શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને અત્યારમાં આપણે આવી ગયા છીએ આપણી ગૌશાળા એન્ડ વાડીએ. અને આજે જો થોડોક વરસાદ જેવું કાલે વાતાવરણ હતું અને થોડાક સાટા રાતના પણ આવી ગયા હતા. અને જો આપણે હાથીને એવું ઉકેર્યું છે તો પાછો ઉપર વરસાદ આવી ગયો એટલે એને દાડા રહ્યા અને પાસે હાથીને એવું બધું હાંકવાનું કામ ચાલુ કરી દઈશું અને વરાપ રહી જાય પછી. તો અત્યારમાં આપણે આપણી ગૌશાળાએ જઈ રહ્યા છીએ અને મમ્મી પપ્પા તો આપણા ગૌશાળાએ છે, તો આપણે અત્યારમાં જઈએ છીએ ગૌશાળાએ એન્ડ વાડીએ ગાઈસ. આપણે અત્યારમાં તો એન્ટ્રી લઈ જ લીધી છે અને ચાલો તો પહેલાં પહોંચી જઈએ ને પછી મળીએ. અત્યારમાં આપણે જો મસ્ત ક્યારના વાડીએ પહોંચી ગયા, બે મસ્ત જમરૂખ ખાઈ લીધા અને અત્યારમાં ખાઈ છે હિંચકા. અને અત્યારમાં ગાયનો મિલ્કિંગનો સમય થઈ ગયો છે, તો ચાલો તો આપણે મમ્મીને કરાવમણીએ હેલ્પ. અને ગાયો આજે આપણી બધી અંદર બાંધેલી છે મિત્રો, કેમ કે આજ થોડુંક વરસાદ જેવું વાતાવરણ હતું તો બધી ગાયને આપણે અંદર બાંધેલી છે પપ્પાએ એને. અને ચાલો તો પહેલાં થોડીક હેલ્પ કરાવી દઈ. અત્યારમાં જો મમ્મીને આજે હેલ્પ કરાવી દેવાની છે આ ગાયનું મિલ્કિંગ કરવામાં. અને જો એ બધી ગાય મસ્ત બાંધેલી છે. ચાલો તો હવે અહીંયા તૈયારી થઈ ગઈ છે, ડોલ બોલ આપણું રેડી, તો આપણે હેલ્પ કરાવી દઈએ પહેલાં. મમ્મી થોડીક હેલ્પ થઈ જાય કે મમ્મીને 6 થી 7 ગાયો દોવાની આવે. અત્યારે બીજી ગાયનું મિલ્કિંગ કરવા માંડ્યા છે. એક ગાયની આપણે હેલ્પ કરાવી દીધી છે અને અત્યારમાં લક્ષ્મીજીનું મિલ્કિંગ થઈ રહ્યું છે. ઓ લક્ષ્મી, થઈ ગયું મમ્મી મિલ્કિંગ આ ગાયનું? ગૌશાળાનો આવો કંઈક નજારો છે. પપ્પા જય શ્રી કૃષ્ણ, કેમ છો? તબિયત ફૂલ રેડી? ભાઈ બધું કામ કરે એટલે પપ્પાની તબિયત આ ગાયો આરે રહી અને ફૂલ રેડી મસ્ત થઈ ગઈ. અને ગાયોને અને પપ્પાને મમ્મીને બધાને મસ્ત સેટ આવી ગયો. અને એ જો એ સ્લી મોટી મોટી થઈ ગઈ આપણી શ્રી. હે શ્રી હાજી હે શ્રી ચિત્રાન જો મોજે મોજ હો. એ સ્લી હેલ ફોટો પાડીએ આજ આપણે. હલો 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 ફોટો પાડવા. આમ જો તો એ શ્રીને મમ્મી પાસે સાવ લાગે નહીં મમ્મી? આપણે આપણી ગૌશાળામાં આવી ગયા અને ગોરાને છે ને ખંજવાળવાનું બંધ કરી એટલે ગોરો સીધું માથું ડોલાવે છે, કેમ ઘણા સમય પછી આવ્યા. અને એક ગાયોને એવો પ્રેમ હોય કે મને મૂકીને કેમ જાય, મને કેમ નથી ખંજવાળતા. કેમ કે આપણે ગોરાને તમને ખ્યાલ જ છે કે જ્યારે પેલી આપણે ગૌશાળામાં ગાય નથી ત્યારે આપણી પાસે પહેલી વાસળી આપણો ગોરો હતો. અને ગોરાને બધા એવો કરેલો હતો ને ખંજવાળવાનો કે તમે જવા દો. અમે જ્યારે સ્ટાર્ટિંગમાં અમારી ગૌશાળાએ ત્યારે નથી, ત્યારે આપણે વાડીએ આવતા ત્યારે ગાયોને વાડીએ જ લાવતા, ગોરી અને ગોરાને બંનેને. તો પ્રકાશભાઈ એવી આદત પાડેલી ને કે બપોરે જમી અને ડાયરેક્ટ ગોરાને ખાટલે બાંધી દે. પછી જેને ગોરાને ખંજવાળે નહીં તો ગોરો એટલો હેરાન કરે ને પ્રકાશભાઈને કે તમે જવા દો. એટલે અમારો આ જીગરી જાન છે અમારો ગોરો. આપણે પેલા ઉનાળામાં અહીંયા ગાયો બાંધતા, મસ્ત ખુલ્લું હતું. અને અત્યારમાં ગાયો બધી અંદર મસ્ત બાંધી છે. એ મેલા ગોલો એ ગુરુ અને એ બધી ગાયો બાંધેલી છે અંદર મસ્ત. અને જે બધાને ખબર છે કે ભાઈ આપણા ગોરાજીને આપણે ખંજવાળીએ નહીં તો એ આપણે ઉડાડી હતી. કા ગોરા કા ગોરો? ગોરી અત્યારે શાંત થઈ ગયો, શાંત ચિત્ત નહીં. આપણે ગોરો અત્યારનો શાંત થઈ ગયો છે. અને મીનાક્ષી દીદી અત્યારનું ટ્રેક્ટર લઈને આવી જ રહ્યા છે, અડધે પહોંચી ગયા છે અને હવે આવે છે ધીમે ધીમે કરતા. હવે અહીંયાથી આવીને પછી હાલીને આવવું પડે. એનું કારણ એક જ છે કે આપણે વાડીમાં છે ને ભાઈ ટ્રેક્ટર અત્યારમાં ગળે નહીં, કેમ કે ટ્રેક્ટર રાખ્યો છે એને પીપરે અને અડધા કિલોમીટર છે, આમ થોડુંક આમ રાઉન્ડ મારવા પડશે અને એવું કંઈક છે. અને અત્યારનું વાતાવરણ જબરજસ્ત છે અને વરસાદ આવે ને એવું એકદમ છે. હવે જે થાય ઠાકર કરે ઠીક અને એવું બધું ચાલે છે. તો અત્યારમાં જો આપણે જઈશી શીભડાના વેલી શીભડાને અહીં ક્યાં મસ્ત હિંચકા ખાધા હતા. હવે અત્યારમાં પહેલાં આપણે શીભડા ગોતવા જવા છે. અહીં ગોતી લઉં કે અમે અહીંયા જ જોઈએ જો અહીંયા મળે કે નહીં ભાઈ. મને
હવે તો મળી જાય. ઓલો વેલો છે ને આ તો ફટાફટ મળી જાય. અહીં થોડુંક આમ ઘૂસળું થઈ ગયું એકદમ એટલે ન મળે. તો જોઉં છું અહીંયા મળે કે નહીં. ચાલો તો હું તમને આગળ કહીશ શું થાય એ. પૂછડ વેલા છે એમાં કે આપણને સમજ આવતું નથી. અને એક નાનું એવું મેળવ્યું હતું આપણે ખાઈ લીધું છે. અને જો આવી રીતના કંઈક છે બધા વેલા ચીબડા દૂધી જો પછી આપણે વાડીએ હલવો બનાવીને ખાવાનો છે મસ્ત. તો અહીંયાથી ડાયરેક્ટ આપણે ધપાવશું બીજા વેલા તરફ, કેમ કે ત્યાં છે કે નહીં જોઈ લે. કેમ કે એના પહેલાં આગલા દિવસે ત્યારે તો બહુ બધા ચીબડા હતા એવડા મસ્ત. અને હવે જોઉં ત્યાં છે કે નહીં. ગૌશાળા જો એક સેટ અહીંયા છે. ઓય ડાલામાં ખા. અને જો આપણી હળદર કેવી લાગે છે જોરદાર જબરજસ્ત. જો એની બાજુમાં આપણી મસ્ત જમરૂખડી અને એની બાજુમાં છે આપણી ગાયોનું ઘાસ. જો અહીંયા 2 વાટ આવે જોરદાર. શેડ્યુલ બહુ મસ્ત ઘાસનું ગોઠવાઈ ગયું છે ગાયોનું. એની બાજુમાં એક્ઝેક્ટ આપણે કપાસ છે. અહીંયા પણ બકાલું કરેલું છે, ઓલા ભાગમાં કરેલું છે, સબ્જી બધું અલગ અલગ. અને અહીંયાથી આવી જાય છે આપણા વેલા. જો પીળા ફૂલ દેખાય છે ને સીભડાના. તો ખાઈ સીભડી જો બીજાને કઈ ચાવીને ખાવાનું તો પાચન થાય ને મોઢાના રિએક્શન. એક્સપિરિયન્સ નહીં. અરે રિએક્શન સોરી ગાઈઝ. ખાલી તમે જોવે ને મોઢાનું રિએક્શન. એને કેટલું મોટું બટકું સીભડું ભર્યું છે. સીભડું આવ્યું છે આપણા હાથમાં ઘણા સમય પછી. લબી ફટાફટ ખાઈ જવાનું. તો બીજું આપણે આયુર્વેદ નો નિયમ છે કે કેટલી વાર ચાવવાનું? 32 વખત. એમાં તે 15 વાર એની ચાવ્યું હોય. પેલા 32 4 8 32 થાય 4 વાર ચાવ પૂરું થઈ જાય. લ્યો બોલો. નહીં 8 વાર આવું બધું કામ છે. ચોથા ભાગે ચાવ. મમ્મી ત્યાંથી કંટાળી ગયા સાવ. મમ્મી માથે કંટાળી ગયા. આનથી કંટાળી ગયા ને. આ કાઈ કામનું માણસ નથી. એકેથી કંટાળાય નહીં. જેનાથી માં કંટાળાય નહીં કોઈ દી. માર મમ્મી છે ને આ હીરો થી હાવ કંટાળી ગયા. માર મમ્મી બિચારા માર આનું કોણ સાંભળે? મારા મમ્મી ઘરે લેતા જવાનું છે ને. હિરલ અહીંયા ગૌશાળામાં કામ કરવાનું છે. ટેન્શન નહીં. હિરલા કામ કર્યું. હા એક ગાય આજે થઈ ગયો મોટો અનર્થ. હિરલે એક ગાય નું મિલ્કિંગ કરી નાખ્યું. મને તો ગોબર નાખી આવી. અને જો આપણે સીભડા મસ્ત ખાવાય તો આવજો. અમાર સીભડા તોડી આવી. આ સીભડા તોડી ખાણ પલાળી દીધું. હા મમ્મી બધી ગાય પલાળ્યું. પપ્પા પલાળ્યું. મેને દેખા. પપ્પા કોઈ દેખા મેને.